ઓરિએન્ટલ હાઈસ્કૂલ મિર્જાપુર દ્વારા આપ સૌનું ફરી એક વખત સ્વાગત છે। આપણે ગણિત વિષયની અંદર પહેલું ચેપ્ટર ચાલી રહ્યું છે, એના 3 વિડીયો અત્યાર સુધી આપણે અપલોડ કર્યા છે। આ ચોથો વિડીયો ચાલુ આપણે આજે અપલોડ કરીશું। ગણિત વિષયની અંદર પહેલા ચેપ્ટરની અંદર પહેલું ચેપ્ટર વાસ્તવિક સંખ્યાઓ, એની અંદર આપણે અત્યાર સુધી અપલોડ કર્યા છે। આજે આપણે શાંત દશાંશ સ્વરૂપ એના વિશે આપણે જોવાનું છે અને ત્યાર પછી એના થોડાક ઉદાહરણ પણ જોઈશું આપણે, અને ઉદાહરણ પછી આપણે એને શાંત દશાંશ સ્વરૂપ કઈ રીતે દર્શાવી શકાય અને અનંત દશાંશ સ્વરૂપ કઈ રીતે દર્શાવી શકાય અને એને પૂર્ણાંક અને સમય સંખ્યાની અંદર કઈ રીતે લઈ જઈ શકાય એ આપણે જોઈશું। તો સૌથી પહેલાં શાંત દશાંશ સ્વરૂપ અને અનંત દશાંશ સ્વરૂપ કોને કહેવાય એ આપણે જોઈશું। આના માટે આપણે એક ઉદાહરણ લઈએ। શાંત દશાંશ સ્વરૂપ આપણે જે જોવું છે એના માટે એક ઉદાહરણ લઈએ। સમજો કે 3/2 કરીએ, 3/2 કરીએ છીએ આપણે, તો એને આપણે દશાંશ સ્વરૂપમાં દર્શાવવું હોય તો આપણે કઈ રીતે દર્શાવીએ છીએ? તો એના માટે આપણે 3/2 એટલે કે 1.5 આપણે લઈએ છીએ। समझो कि 8/3 લેવું છે, આપણે 8/3 લેવું છે, તો 8 ને આપણે જ્યારે 3 વડે ભાગીએ, અહીંયા ભાગાકાર કરીને જોઈએ આપણે કે 8 ને 3 વડે ભાગ કરવામાં આવે છે, ભાગાકાર કરવામાં આવે છે ત્યારે શું થાય છે? તો 3 × 2 = 6, નીચે 2 વધે છે, પોઈન્ટ લગાવીએ આપણે 0 3 6 18 2 0 3 6 18 2 0 3 6 18 2। તો આ રીતે આગળ જશે તો આને અનંત દશાંશ સ્વરૂપ કહીશું આપણે। તો હવે શાંત દશાંશ સ્વરૂપ કોને કહેવાય કે પોઈન્ટ પછી અમુક સ્થાન કિંમત સુધી કિંમત ગયા પછી એ આગળ ન વધતી હોય અને આપણે ત્યાં એનો અંત આવી જતો હોય તો એને શાંત દશાંશ સ્વરૂપ કહીશું। અને જો પોઈન્ટ પછી પણ એ આગળ જતી હોય અને એ સંખ્યા આગળ પૂર્ણ ન થતી હોય તો એને આપણે અનંત દશાંશ સ્વરૂપ કહીશું। તો શાંત દશાંશ સ્વરૂપ કયા કયા છે? તો જેવી રીતે આપણે જોયું 1.5 4.3 4.034 આવા તો કેટલાય લઈ શકાય કે આ જે શાંત દશાંશ સ્વરૂપ છે। તો અનંત દશાંશ સ્વરૂપ કોને કહીશું? તો 1.6666 આ પ્રમાણે જાય છે, 4.202002000 આ પ્રમાણે જાય છે। તો આ બધા અનંત દશાંશ સ્વરૂપ છે। તો આપણે થોડા ઉદાહરણ લઈને શાંત દશાંશ સ્વરૂપ અને અનંત દશાંશ સ્વરૂપના દાખલા પણ આપણે ગણીશું। તો અહીં એક ઉદાહરણ હું લખું છું। તેર છેદમાં 3125 આ p/q સ્વરૂપમાં છે। આપણે આવું કહી શકીએ કયા સ્વરૂપમાં છે? p/q સ્વરૂપમાં છે। તો એને આપણે p/q સ્વરૂપમાં છે એને આપણે શાંત દશાંશ સ્વરૂપમાં દર્શાવી શકાય કે નહીં અને જો દર્શાવી શકાય તો કઈ રીતે દર્શાવી શકાય એ આપણે
જોવાનું છે. તો સૌથી પહેલા આપણે જે છેદ છે એના અવિભાજ્ય અવયવ પાડીશું. તો 3125 એના અવિભાજ્ય અવયવ 3 ને 4 5 6 5 11 એટલે 3 વડે ના ચાલે તો 5 વડે આપણે જોઈએ. 5 6 30 1 5 2 10 5 5 25 આને પણ 5 વડે ચાલે 125 આને પણ 5 વડે ચાલે 25 આને પણ 5 વડે ભાગ ચાલે તો 5. એટલે કે આપણે આવું લખી શકીએ 13/3125 બરાબર 13/1 2 3 4 ને 5 એટલે 5 ની 5 ઘાત થાય છે. હવે કોઈ પણ સંખ્યાને શાંત સ્વરૂપમાં દર્શાવી શકાય કે નહીં એ માટે શું નિયમ છે બરાબર ધ્યાન રાખો. છેદમાં ફક્ત 5 અને 2 આ બે હોવા જોઈએ. છેદમાં ફક્ત 5 અને 2 એ બેમાંથી કોઈ સંખ્યા અથવા બંને હોય તો તેને દશાંશ સ્વરૂપમાં શાંત દશાંશ સ્વરૂપમાં દર્શાવી શકાય. અને એ સિવાય 3 છે 6 છે અથવા 7 છે અથવા 9 છે 11 છે એવી કોઈ સંખ્યા છેદમાં જો આવતી હોય તો એને દશાંશ સ્વરૂપમાં શાંત દશાંશ સ્વરૂપમાં દર્શાવી શકાય નહીં અને અનંત દશાંશ સ્વરૂપમાં એ આવશે. હવે આપણે આગળ વધીશું તો આ સંખ્યાને શાંત દશાંશ સ્વરૂપમાં કઈ રીતે દર્શાવી શકાય. એક તો તમે ભાગાકાર કરી શકો 13 ને 3125 વડે આપણે ભાગાકાર કરીએ તો પણ દશાંશ સ્વરૂપ આવે. પણ આપણે બીજી એક રીત જોઈશું. બરાબર ધ્યાન રાખજો. કેટલા છે 5 ની 5 ઘાત. છેદની અંદર કેટલા છે 5 ની 5 ઘાત. આપણે 10 ની 5 ઘાત કરીએ છીએ. શું કરવું છે ફરીથી એક વખત નીચે 10 કરવા છે તો 10 ને કારણે એ આપણે દશાંશ સ્વરૂપ લખી શકીશું. તો જો નીચે 10 કરવા હોય તો 2 વડે ગુણવા પડે. 5 ની 5 ઘાત છે તો 2 ની 5 ઘાત કરવી પડે તો 10 ની 5 ઘાત થઈ ગઈ. તો હવે નીચે આપણે જે વધારાની સંખ્યા ઉમેરી છે એટલી આપણે ઉપર ઉમેરવી પડે. એટલે કે નીચે 5 ના 5 ઘાત સાથે 2 ની 5 ઘાત આપણે જો ગુણાકાર કર્યો છે તો ઉપર પણ 13 ની સાથે 2 ના 5 ઘાતની ગુણાકાર કરીશું આપણે. તો બરાબર આપણને મળશે 13 ગુણ્યા 2 ની 5 ઘાત એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 5 વખત એટલે કે 32 અને નીચે 5 2 10 તો 10 ની 5 ઘાત થઈ ગઈ. એટલે કે આપણે આ બંનેનો ગુણાકાર કરીશું. 13 2 26 તો છગડો વધી 2 39 40 41 છેદમાં 10 ની 5 ઘાત એટલે કે 10 ગુણ્યા 10 ગુણ્યા 10 ગુણ્યા 10 ગુણ્યા 10 5 વખત. એટલે કે આપણને શું મળશે એકમ દશક 100 હજાર દશક ને 1 લાખ મળ્યા આપણને નીચે. હવે આને દશાંશ સ્વરૂપમાં આપણે આસાનીથી દર્શાવી શકીએ. 416 છે એને 1 2 3 4 5 પોઈન્ટ આપણે બતાવીશું. 1 2 3 4 5 પછી પોઈન્ટ અને પછી 0. એટલે કે આપણે 13/3125 છે એને જો દશાંશ સ્વરૂપમાં દર્શાવવું હોય તો 0.00416 એ રીતે દર્શાવી શકાય છે. તો આ રીતે આપણે બીજો કોઈ ઉદાહરણ લઈએ. આપણે 17/8 દાખલા નંબર 2 અને p/q સ્વરૂપ છે. આ કયું સ્વરૂપ છે p/q સ્વરૂપ છે. એને દશાંશ સ્વરૂપમાં દર્શાવવું છે. સૌથી પહેલા દર્શાવી શકાય કે નહીં એ જોવાનું અને ત્યાર પછી જો દર્શાવી શકાય છે તો કઈ રીતે દર્શાવી શકાય છે તે જોવાનું. તો સૌથી પહેલા એ જોવા માટે આપણે જે છેદ છે એના અવયવ પાડવા પડે. અવિભાજ્ય અવયવ અને અવિભાજ્ય અવયવ કઈ રીતે પડે એ આગળના વિડિયોમાં આપણે જોયેલું છે. સૌથી પહેલા 8 2 વડે ભાગ ચાલે 2 ચોકો 8 2 વડે ભાગ ચાલે 2 દુ 4 એટલે કે 8 એટલે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 2 નો ઘન. તો 17/8 બરાબર 17/2 નો ઘન. નીચે શું હોવું જોઈએ 2 અને 5. એ જો હોય 2 અને 5 હોય તો એને દશાંશ સ્વરૂપમાં દર્શાવી શકાય.
2 અને 5 સિવાય કોઈ પણ સંખ્યા આવે તો એને દશાંશ સ્વરૂપમાં દર્શાવી શકાય નહીં. તો સૌથી પહેલા તો 2 છે એટલે દર્શાવી શકાશે. તો અહીંયા લખી શકીએ, લખવું હોય તો કે 17/8 ને શાંત દશાંશ સ્વરૂપમાં લખી શકાય. આગળ વધીએ આપણે. 2 છે તો મારે 10 કરવા છે, 5 વડે ગુણવા પડે. તો 2 નો ઘન છે તો 5 નો ઘન કરવો પડે. નીચે 5 નો ઘન મેં વધારાનો ઉમેરે છે તો ઉપર પણ 5 નો ઘન ઉમેરવો પડશે મારે. એટલે કે ઉપર 5 નો ઘન ઉમેર્યો તો 17 ગુણ્યા 5 નો ઘન, 5 નો ઘન એટલે 5 ગુણ્યા 5 ગુણ્યા 5 125 છેદમાં 2 ગુણ્યા 5 એટલે કે 10. 10 નો ઘન ઉપર ઘન છે એટલે 10 નો ઘન. તો અહીંયા 17 ગુણ્યા 125 કરીએ આપણે. 17 પંજા 85 ના 5 વત્તી 8 17 દુ 34 34 ને 8 42 નો બગડો વત્તી 4 17 17 ને 4 21 છેદમાં 10 ગુણ્યા 10 ગુણ્યા 10 3 વખત એટલે કે 1000 બરાબર 2 ગુણ્યા 125. 3 શૂન્ય છે તો છેલ્લેથી 1 2 અને 3 પોઈન્ટ આપણે કાપીશું. એટલે કે 17/8 ને આપણે જો દશાંશ સ્વરૂપમાં દર્શાવવું હોય તો 2.125 એ રીતે આપણે દર્શાવી શકીએ. હું ત્રીજું ઉદાહરણ લઈને સમજાવવા માંગુ છું. દાખલા નંબર 3 64/455. આ સંખ્યા p/q સ્વરૂપમાં છે, દશાંશ સ્વરૂપમાં દર્શાવી છે. દશાંશ સ્વરૂપમાં દર્શાવ્યા પછી આપણે જોવું છે શાંત છે અનંત છે. તો શાંત છે કે અનંત છે એ પહેલા નક્કી કરીશું. અને એ નક્કી કરવા માટે આપણે શું કરીશું? સૌથી પહેલા 455 ના અવિભાજ્ય અવયવ પાડીશું. તો હું લખું છું 455. આપણે 5 વડે ભાગ ચલાવીએ. 5 9 45 ને 5 * 5 5 વડે ના ચાલે, 7 વડે ચાલશે. 7 વડે ભાગ ચાલે 1 સીધા 91 એટલે કે 455 બરાબર 4 ગુણ્યા 5 સોરી 5 ગુણ્યા 7 ગુણ્યા 13 એટલે કે 64 છેદમાં આપણે આવું લખી શકીએ 64 છેદમાં 5 ગુણ્યા 7 ગુણ્યા 13. ફરી એક વખત આપણે યાદ કરી લઈએ. જો શાંત દશાંશ સ્વરૂપમાં દર્શાવવું છે તો છેદમાં શું હોવું જોઈએ? 2 અને 5. 2 અને 5 સિવાયની બીજી કોઈ સંખ્યા આવે છે 7 અને 13 આવે છે તો આ સંખ્યાને આપણે શાંત દશાંશ સ્વરૂપમાં દર્શાવી શકીશું નહીં. તો અહીં લખી દઈએ આપણે. શું લખીશું? 64 છેદમાં 455 ને અનંત દશાંશ સ્વરૂપમાં દર્શાવી શકાય. એટલે કે શાંત દશાંશ સ્વરૂપમાં દર્શાવી શકાય નહીં. તો આપણે આગળ જોઈએ. 15 છેદમાં દાખલા નંબર 4 15 છેદમાં 1600. આ સંખ્યાનું કયું સ્વરૂપ કહેવાય? ફરી એક વખત સંખ્યાનું કયું સ્વરૂપ કહેવાય? p/q સ્વરૂપ, અંશ અને છેદ. આ સંખ્યાને આપણે દશાંશ સ્વરૂપમાં દર્શાવવી છે, નક્કી કરવું છે શાંત છે અનંત છે. તો એટલા માટે આપણે સૌથી પહેલા તો જે છેદ છે એ છેદનો આપણે અવયવ પાડીશું, અવિભાજ્ય અવયવ પાડીશું. અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ છે તે પહેલા આપેલી છે એ યાદ રાખી દેજો. 1 થી લઈને 50 સુધીની અવિભાજ્ય સંખ્યાઓ મેં આપેલી છે એ બરાબર યાદ રાખી દેજો. તમારે એ સંખ્યાઓ વડે જ ભાગ ચલાવવાના છે. જેવી રીતે આને 2 વડે ભાગ ચાલે છે તો 800. જો હું આને 2 વડે ભાગ ચલાવું તો 400. જો હું 2 વડે ભાગ ચલાવું તો 200. 2 વડે ભાગ ચલાવું તો 100. 2 વડે ભાગ ચલાવું તો 50. 2 વડે ભાગ ચલાવું તો 25. હવે 25 ને 2 વડે ભાગ ન ચાલે તો 3 વડે ચેક કરવાનું. 3 વડે ના ચાલે તો 5 વડે ચેક કરવાનું. અહીંયા 25 ને 5 વડે ભાગ ચાલશે એટલે 5 ગુણ્યા 5. તો હવે 15 છેદમાં 1600 એના બરાબર આપણે શું દર્શાવીશું? તો 2 જોઈએ આપણે 1 2 3 4 5 6 એટલે કે
1600 એટલે કે 5 × 5 2 વખત આવે છે એટલે 5 ની 2 ઘાત બરાબર 15 છેદમાં 2 ની 6 ઘાત છે 5 ની 2 ઘાત છે મારે 10 કરવા છે 2 ની 6 ઘાત વધારે છે એટલે 5 ની 2 ઘાત છે એને વધારીને 5 ની 6 ઘાત કરું તો બંને ઘાત સરખી થઈ જાય તો હું અહીંયા 15 છેદમાં 2 ની 6 ઘાત ગુણ્યા 5 ની 2 ઘાત ગુણ્યા 5 ની 4 ઘાત બીજી ઉમેરું છું વધારે કેટલા ઉમેર્યા આપણે 5 ની 4 ઘાત તો અહીંયા પણ હું 5 ની 4 ઘાત કરું છું તો મને મળે છે 15 છેદમાં 2 ની 6 ઘાત ગુણ્યા 5 ની 2 ઘાત ગુણ્યા 5 ની 4 ઘાત તો 5 ની 10 ઘાત થાય છે સોરી 6 ઘાત થાય છે એટલે કે 15 છેદમાં 2 ની 6 ઘાત 5 ની 6 ઘાત એટલે કે 10 ની 6 ઘાત અને 5 ની 4 ઘાત તો 5 ગુણ્યા 5 ની 4 ઘાત એટલે કે 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 એટલે કે 625 થશે તો એ 625 આપણે યાદ રાખીએ એટલે કે 15 ગુણ્યા 625 તો 15 × 75 ના 5 વત્તી 7 15 નું 30 ને 7 37 વત્તી 3 15 × 90 ને 3 93 બરાબર 10 ની 6 ઘાત એટલે કે કેટલા શૂન્ય આવશે 6 શૂન્ય આવશે એટલે 9375 છેદમાં 1 2 3 4 5 અને 6 તો બરાબર આપણે શું લખી શકીશું 9375 હવે એને 6 પોઈન્ટ કાપવા છે આપણે તો છેલ્લેથી ગણીશું 1 2 3 4 5 6 પોઈન્ટ 0 એટલે કે આપણે 15 છેદમાં 1600 ને 0.0099375 ના સ્વરૂપમાં દર્શાવી શકીએ એક સંખ્યા હજુ બીજી લઈએ આપણે 29 છેદમાં દાખલા નંબર 5 29 છેદમાં 343 p/q સ્વરૂપમાં છે દશાંશ સ્વરૂપમાં દર્શાવવાનું છે પહેલા જોવાનું છે શાંત દશાંશ સ્વરૂપ છે અનંત દશાંશ સ્વરૂપ છે ફરી એક વખત કહી દઉં છેલ્લે જો અટકી જતું હોય આગળ સંખ્યા ન વધતી હોય તેને શાંત કહેવાય આગળ સંખ્યા જો જતી હોય 0.2020 એ રીતે જો જતી હોય તો એને અનંત દશાંશ સ્વરૂપ કહીશું હવે આપણે અહીંયા જોઈએ અનંત ક્યારે આવે શાંત ક્યારે આવે તો સૌથી પહેલા તો છેદના આપણે અવયવ પાડવા પડે અવિભાજ્ય અવયવ ફરી એક વખત અવિભાજ્ય સંખ્યાઓ તમે યાદ કરી લેજો 2 વડે ભાગ ચાલવો જોઈએ 2 વડે ના ચાલે તો 3 વડે 3 વડે ના ચાલે તો 5 વડે 5 વડે ના ચાલે તો 7 વડે આને 2 3 અને 5 વડે નથી ચાલતું તો હું 7 વડે આને ભાગ ચલાવીશ 343 ભાગ્યા 7 કરીશ તો 49 મળશે મને એને હું ભાગ ચલાવીશ તો 7 ગુણ્યા 7 મળશે મને એટલે કે હું આ રીતે લખી શકું 29 છેદમાં 343 બરાબર 29 છેદમાં 343 એટલે કે 7 ગુણ્યા 7 ગુણ્યા 7 3 વખત છેદમાં શું આવે છે 7 આવે છે એટલે આ શાંત દશાંશ સ્વરૂપમાં દર્શાવી શકાય નહીં અનંત દશાંશ સ્વરૂપ આવશે પણ અહીંયા લખી દઈએ આપણે કે 29 છેદમાં 343 ને શાંત દશાંશ સ્વરૂપમાં દર્શાવી શકાય નહીં તો બસ આ રીતે તમે કેટલીક સંખ્યાઓ સ્વાધ્યાયની અંદરથી અને ગણિતની પ્રેક્ટિસ વર્કમાંથી પણ તમે લઈ શકો છો અને હું થોડુંક હોમવર્ક પણ તમને અલગથી આપીશ તો તમે આવી રીતે બીજી સંખ્યાઓ લઈને તમે ચેક કરી શકો છો કે શાંત દશાંશ સ્વરૂપમાં લખી શકાય કે ના લખી શકાય અને જેને લખી શકાતી હોય તો કઈ રીતે લખવી કઈ રીતે અવયવ પાડવા અવયવનો કઈ રીતે ઉપયોગ કરવો અને શાંત દશાંશ સ્વરૂપમાં કઈ રીતે લાવવું એ તમારે જોઈ લેવાનું છે થેન્ક યુ ઓકે